ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હોપ યુ ઓલ આર ફાઇન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લિંકેજ અને રીકોમ્બિનેશન રિલેટેડ બધી ડિટેલ્સ જોઈ હતી, રાઈટ. અને મોર્ગનનો એક્સપેરિમેન્ટ આપણે ખાસ જે છે એ લર્ન કર્યો હતો. ઓકે, અને લાસ્ટ લેક્ચરમાં જ મેં તમને કહી દીધું કે મોર્ગનને જે પણ કંઈ એક્સપેરિમેન્ટ કર્યો હતો લિંકેજ ઉપર, એ એને ખ્યાલ હતો કે ડ્રોસોફિલામાં એ જે લિંકેજ જે છે ઇટ ઇઝ ઓન ધી સેક્સ ક્રોમોઝોમ, બરાબર. તો સેમ વસ્તુ જે છે એ આપણે આજે એક્સ્ટ્રાપોલેટ કરશું, મતલબ કે સમજવાનો પ્રયત્ન કરશું. વોટ ઇઝ સેક્સ લિંકેજ, રાઈટ. તો સેક્સ લિંકેજ મતલબ કે જ્યારે પણ વેજીટેટિવ એટલે કે સોમેટિક કેરેક્ટર્સ, રાઈટ. સોમેટિક મતલબ સોમાનો મતલબ શું થશે? દેહ, રાઈટ. તો સોમેટિક મતલબ કે દૈહિક, બરાબર. તો જ્યારે પણ દૈહિક લક્ષણો જે કંઈ સેક્સ ક્રોમોઝોમ જે છે, લિંગી રંગસૂત્ર જે છે એની ઉપર પ્રેઝન્ટ હોય, તો એવા પ્રકારના જીનને આપણે શું કહીશું? સેક્સ લિંક્ડ જીન. ફરી પાછું, સેક્સ ક્રોમોઝોમ એટલે કે એક્સ અથવા તો વાય ક્રોમોઝોમ જેને આપણે કહીએ છીએ એ, આવા ક્રોમોઝોમ ઉપર દૈહિક જે પણ લક્ષણો માટેના જનીન જ્યારે પણ આવેલા હોય ત્યારે આપણે શું કહીશું કે આવા જનીનો જે છે એ સેક્સ લિંકેજ બતાવે છે, રાઈટ. મતલબ કે સેક્સ ક્રોમોઝોમની ઉપર જે છે એ જોડાયેલા છે, રાઈટ. તો સીધી વસ્તુ છે કે બે ટાઈપ એની અંદર તમે લઈ શકો છો સેક્સ લિંકેજની અંદર, કારણ કે આપણે કીધું કે સેક્સ ક્રોમોઝોમ જે છે બે ટાઈપના હોય. કયા બે ટાઈપના? એક્સ ક્રોમોઝોમ અને વાય ક્રોમોઝોમ. તો કાં તો એ જે જીન જે છે તમારા એ એક્સ ક્રોમોઝોમ ઉપર પ્રેઝન્ટ હોય. જો એક્સ ક્રોમોઝોમ ઉપર પ્રેઝન્ટ હોય તો એને આપણે એક્સ લિંકેજ કહેશું. વાય ક્રોમોઝોમ ઉપર પ્રેઝન્ટ હોય તો આપણે શું કહેશું? વાય લિંકેજ કહેશું, રાઈટ. તો બહુ સિમ્પલ થઈ ગયું, રાઈટ. એમ છતાં પણ એક કમ્પેરેટિવલી જે છે એક ચાર્ટ બનાવ્યો છે જેથી કરીને તમને યાદ રાખવામાં સરળતા રહે, રાઈટ. તો લોકેશન ઓફ જીન્સ ફોર સોમેટિક કેરેક્ટર્સ, રાઈટ. દૈહિક લક્ષણો માટે જે પણ કંઈ જનીન જે છે એ ક્યાં આવેલા છે? સીધી વસ્તુ છે કે એક્સ રંગસૂત્ર ઉપર આવેલા છે. જ્યારે અહીંયા જે છે એ ક્યાં આવેલા છે? તમારા વાય રંગસૂત્ર ઉપર, વાય ક્રોમોઝોમ ઉપર આવેલા છે, રાઈટ. તો જો જ્યારે પણ વેન ઇટ કમ્સ ટુ મેલ, રાઈટ, વી કોલ્ડ એઝ એ એન્ડ્રો, રાઈટ. આવું આપણે રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં પણ લર્ન કર્યું હતું. તો હોલેન્ડ્રિક, રાઈટ. તો હોલેન્ડ્રિક જીન્સ મતલબ કે કેવા જીન્સ? કે જે જીન વાય ક્રોમોઝોમ ઉપર પ્રેઝન્ટ છે એવા જીનને આપણે શું કહીશું? હોલેન્ડ્રિક જીન્સ, રાઈટ. તો નામ કઈ રીતે આવ્યું આપણે? એન્ડ્રોજન, રાઈટ. તો એની ઉપરથી આવ્યું હોલેન્ડ્રિક, રાઈટ. ધોઝ વિચ આર ઓનલી પ્રેઝન્ટ ઓન ધી વાય ક્રોમોઝોમ, રાઈટ. ઓર ધી વન વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ડિટર્મિનેશન ઓફ સેક્સ કેરેક્ટર ફોર મેલ, રાઈટ. તો એને આપણે હોલેન્ડ્રિક, રાઈટ. તો અહીંયા હોલેન્ડ્રિક જનીન એટલે જે છે એ એવા પ્રકારના જનીન કે જે વાય રંગસૂત્ર ઉપર ગોઠવાયેલા છે. ચલો, તો કેરિયર ફોર ઇનહેરિટન્સ, આનુવંશિકતા જે છે એ એના માટે કેરિયર જે છે એ કોણ હોઈ શકે? મેલ હોઈ શકે, ફિમેલ, એ તમારે કહેવાનું છે. તો એક્સ ક્રોમોઝોમ માટે સીધી વસ્તુ છે કે શું આવશે? બંને આવી શકશે, કારણ કે એક્સ ક્રોમોઝોમ તો બંનેમાં આવેલું, મેલ અને ફિમેલ, રાઈટ. તો આઈધર ઓફ ધીસ, દેટ ઇઝ આઈધર મેલ ઓર ફિમેલ, કેન બી અ કેરિયર ફોર ઇનહેરિટન્સ. આ ખાસ યાદ રાખવાનું છે. શું કામે? આપણે જોશું, કારણ કે આપણે હિમોફિલિયા અને બીજા ઘણા બધા ડિઝીઝ જે છે એમાં જે છે એ ખાસ આ ટાઈપના ક્વેશ્ચન જે છે એ સમજણ પ્રકારના વધારે પૂછાય છે, અને એમાં કેરિયર ઓફ ઇનહેરિટન્સ જે છે તમને ખ્યાલ હોવો જોઈએ, રાઈટ. તો એ ખાસ એક આપણે જોશું. આપણે હિમોફિલિયા આવશે એટલે એ ડિટેલમાં જોશું, એટલે વાંધો નહીં આવે, રાઈટ. ચલો, વાય લિંકેજમાં સીધી વસ્તુ છે કે કેરિયર ઓફ ઇનહેરિટન્સ જે છે ઇટ ઇઝ ઓનલી થ્રુ મેલ, રાઈટ. કારણ કે વાય રંગસૂત્ર જે છે એ તો ખાલી પુરુષમાં જ આવેલો હોય, રાઈટ. સ્ત્રીમાં તો આવેલો હોતો જ નહીં. ઉદાહરણ ખાસ જોવાના છે. મેં તમને કીધું એમ કે હિમોફિલિયા તો ખાસ યાદ રાખવાનું છે, રાઈટ, કે જે વારંવાર પૂછાતા પ્રશ્નોમાં. તો એવી જ રીતે કલર બ્લાઇન્ડનેસ ઘણા બધા ક્વેશ્ચન જે છે એ રેફરન્સ બુકમાં જોવા મળશે, રાઈટ. તો આ બંને ખાસ. અને બીજું, આપણે મોર્ગને જે એક્સપેરિમેન્ટ કર્યો હતો આનુવંશિકતાનું જે પણ કંઈ રંગસૂત્રી જે પણ વહન જે છે એ પ્રૂવ કરવા માટે, રાઈટ, અને સેક્સ લિંકેજ જે છે એ બતાવવા માટે, અને આ સિવાય સ્ટ્રેન્થ ઓફ લિંકેજ જેના ડિસ્ટન્સ પ્રમાણે, ત્રણ વસ્તુ આપણને એક જ પ્રયોગમાંથી જે છે એ એક્સપેરિમેન્ટમાંથી જે છે ડિટેલ મળતી હતી, રાઈટ. તો એ હતો તમારો આઈ કલર ઇન ડ્રોસોફિલા, ફાઇન. તો હિમોફિલિયા, કલર બ્લાઇન્ડનેસ એન્ડ આઈ કલર ઇન ડ્રોસોફિલા, એમાંથી હિમોફિલિયા અને આઈ કલર ઇન ડ્રોસોફિલા બંને ટેક્સ્ટ બુકમાં આપેલા છે. તો એક્સ લિંકેજ માટે જો કદાચ એક્ઝામ્પલ આપણને પૂછાય તો આપણને ક્લિયરલી જે છે આઈડિયા હોવો જોઈએ. વાય લિંકેજ માટે પણ તમને આઈડિયા હોવો જોઈએ, રાઈટ. ફોર એક્ઝામ્પલ ટેસ્ટિસ ડિટરમાઇનિંગ ફેક્ટર, TDF, રાઈટ. તો સીધી વસ્તુ છે કે ફિમેલની અંદર એક્સ ક્રોમોઝોમ હોય તો ટેસ્ટિસ ડિટરમાઇનિંગ ફેક્ટર હોતો નથી, માટે ટેસ્ટિસ જે છે એ ડ્યુરિંગ ધી એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ બનતા નથી. જ્યારે મેલની અંદર, રાઈટ, એક્સ વાય ક્રોમોઝોમ હોય, જો વાય ક્રોમોઝોમનું પ્રેઝન્ટ હોય તો TDF જીન્સ પણ પ્રેઝન્ટ છે, એન્ડ ધેટ વિલ ડેફિનેટલી લીડ ટુ ડેવલપમેન્ટ ઓફ ટેસ્ટિસ, રાઈટ. સો TDF બહુ સમજી શકાય એવું છે, રાઈટ. અને બીજું જે છે એ છે હાઇપર ટ્રાઇકોસિસ. તો હાઇપરનો મતલબ શું થશે? વધારે. સિસનો મતલબ શું થશે? પ્રોસેસ.
અને ટ્રાઇકોનો મતલબ શું થશે? હેર, રાઈટ. તો જ્યારે પણ હેર વધારે એટલે કે એક્સેસિવ હેર જે છે એ ઉગવાની પ્રોસેસ હોય, રાઈટ, તો એને આપણે શું કહીશું? હાઇપર ટ્રાઇકોસિસ. બટ ધીસ ઇઝ સ્પેસિફિકલી વિથ રેફરન્સ ટુ ધી હેર ઓન પિન્ના, રાઈટ. પિન્ના એટલે કે જે એક્સટર્નલ ઇયર, જે બહારની સાઈડ તમને જે દેખાય છે ને ઇયર ફ્લેપ, એ જે છે એને આપણે શું કહીએ છીએ? પિન્ના કહીએ છીએ, રાઈટ. તો પિન્ના જે છે એ તમે ઘણા બધા કદાચ રાજકારણીઓને કાં તો બોલિવૂડ સેલિબ્રિટીઝ જે છે જોયા હશે, રાઈટ. સો ધીસ ઇઝ બેસ્ટ એક્ઝામ્પલ. યુ કેન જસ્ટ સી દેટ એક્સેસિવ હેર ઓન પિન્ના, રાઈટ. સો ડેફિનેટલી ફની ઇમેજ લીધી છે મેં થોડી, રાઈટ, પણ તમને સમજણ પડે એટલા માટે જે છે આ પ્રકારની ઇમેજ લીધી છે, રાઈટ. એક્સેસિવલી કદાચ અમુક જે પેશન્ટ જે છે, રાઈટ, એની આખા કમ્પ્લીટ ફેસ ઉપર પણ એબનોર્મલ હેર હોઈ શકે. યુ કેન જસ્ટ સી દેટ હાઇપર ટ્રાઇકોસિસનું એક પેશન્ટ જે છે અહીંયા બતાવેલું છે તમને, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ રિગાર્ડિંગ ધી એક્સ લિંકેજ એન્ડ વાય લિંકેજ. ફરી પાછું સિમ્પલ જ છે, પણ એમ છતાં પણ તમને પાછું પૂછવા માંગીશ. લોકેશન ઓફ જીન્સ ફોર સોમેટિક કેરેક્ટર, દૈહિક લક્ષણો માટેની વાત છે. જો જે જનીન જે પણ કંઈ લિંગી જે પણ કંઈ તમારા હોય, રાઈટ, લક્ષણો, રાઈટ, તો એના માટે તો જીન્સ તો સીધી વસ્તુ છે કે લિંગી રંગસૂત્ર ઉપર જ હોય, એમાં કોઈ સવાલ જ નથી આવતો. પણ જ્યારે સોમેટિક કેરેક્ટર્સ સેક્સ ક્રોમોઝોમ પર હોય તો આપણે સેક્સ લિંકેજ જે છે એ અભ્યાસ. સે ફોર એક્ઝામ્પલ આઈ કલર જે છે, તો આઈ કલરને જેન્ડર સાથે કોઈ લેવા દેવા નથી, મેલ હોય કે ફિમેલ. પણ એ કેસમાં આઈ કલર માટેનું જીન જે છે એ ક્યાં આવેલું છે? તો કે ભાઈ એક્સ ક્રોમોઝોમ પર આવેલું છે. જો એક્સ ક્રોમોઝોમ પર આવેલું હોય તો સીધી વસ્તુ છે ને હું સેક્સ લિંકેજીસ કહીશ ને હું, right. So this is how you have to understand, right. So here definitely in case of X linkage it is located on the X chromosome. Y in case of Y linkage definitely it is located on the Y chromosome, right. Y chromosome નું નામ શું આપ્યું આપણે? સિનોનિમ આપ્યું હોલેન્ડ્રિક જીન્સ. એક્સ લિંકેજ જે છે એની અંદર કેરિયર ફોર ઇનહેરિટન્સ બંને હોઈ શકે, કારણ કે એક્સ ક્રોમોઝોમ તો મેલ અને ફિમેલ બંનેમાં હોય છે, રાઈટ. જ્યારે વાય લિંકેજ બિકોઝ ઇટ ઇઝ પ્રેઝન્ટ ઓનલી ઇન મેલ, સો ડેફિનેટલી કેરિયર જે છે ખાલી જે છે તમારો મેલ જ આવશે એમાં. એક્ઝામ્પલની અંદર સરસ મજાના જોયા આપણે હિમોફિલિયા, કલર બ્લાઇન્ડનેસ, રાઈટ, અને જે આપણે મોર્ગનના એક્સપેરિમેન્ટ જોયું હતું આઈ કલર, રાઈટ, ઇન ડ્રોસોફિલા, રાઈટ. એવી જ રીતે વાય લિંકેજની અંદર આપણે જોયું TDF, દેટ ઇઝ ટેસ્ટિસ ડિટરમાઇનિંગ ફેક્ટર, અને આ સિવાય જે છે આપણે જોયું હાઇપર ટ્રાઇકોસિસ, એક્સેસિવ હેર ઓન પિન્ના, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ રિગાર્ડિંગ ધી સેક્સ લિંકેજ. નાઉ વી વિલ ગો ઇન ડિટેલ ઓફ ઈચ ઓફ ધીસ. તો આઈ કલર ઇન ડ્રોસોફિલા, રાઈટ, ડેફિનેટલી આપણે કીધું એમ કે ઇટ ઇઝ કંટ્રોલ્ડ બાય એક્સ લિંક્ડ જીન્સ. તો બે વેરાયટી આપણે જોઈ હતી, જો તમને યાદ હોય તો. એક જે છે એ રેડ આઈ જે છે તમારો, તો રેડ કલર્ડ આઈ જે છે એ, અને એ આપણે કીધું કે ડોમિનન્ટ વેરાયટી જે છે, રાઈટ. અને વાઇલ્ડ વેરાયટી હતી, એટલે આપણે પ્લસ સિમ્બોલથી જે છે ને બતાવી હતી જે ટાઈમે. જ્યારે વ્હાઇટ કલર જે છે એ રિસેસિવ જીન છે, જેને આપણે ડબલ્યુથી બતાવે છે, રાઈટ. તો પોસિબલ જીનોટાઈપ કયા હોઈ શકે? જો પોસિબલ જીનોટાઈપના પ્રેડિક્શનમાં તમારે બહુ ધ્યાન રાખવાનું છે, કારણ કે જ્યારે ફિમેલની વાત આવે છે તો તમે નોર્મલ જે પણ કંઈ તમારું ઇનહેરિટન્સની જે પણ કંઈ તમારી સિક્વન્સ જે પેટર્ન જે છે એ તમે લખી શકો છો. કઈ રીતે? કે જો માનો કે ડોમિનન્ટ કલર છે, રાઈટ, તો એ હોમોઝાઇગસ કન્ડિશનની અંદર તો ડોમિનન્ટ જ દેખાડશે, રાઈટ, રેડ કલર છે, રાઈટ. એવી જ રીતે રિસેસિવ જીન જે છે તમારો એ હોમોઝાઇગસ કન્ડિશનમાં ડબલ્યુ હશે ત્યારે વ્હાઇટ દેખાડશે, પણ હેટ્રોઝાઇગસ કન્ડિશન આવશે એટલે કે પ્લસ ડબલ્યુ આવશે તો ડેફિનેટલી રેડ કલર આઈ દેખાડશે, રાઈટ. તો કારણ કે ફિમેલમાં એક્સ ક્રોમોઝોમની પેર આવેલી હોય છે ફોરેન ડાયપ્લોઇડ ઓર્ગેનિઝમ, સો સચ અ કેસ ડેફિનેટલી 3 વેરાયટી પોસિબલ છે જે નોર્મલી હોવી જોઈએ એ પ્રમાણે જ હોમોઝાઇગસ રેડ આઈ, હેટ્રોઝાઇગસ રેડ આઈ અને હોમોઝાઇગસ વ્હાઇટ આઈડ ફિમેલ, રાઈટ. આ રીતની 3 વેરાયટી જે છે એ આપણને મળે છે. હવે વાત કરીએ મેલની. Because it is controlled by an X-linked genes. Now tell me what will be the genotype in case of male Drosophila for red eye and white eye. Red eye માટે કેટલી પોસિબિલિટી થશે? જો તમને એવું લાગતું હોય કે 2 પોસિબિલિટી થાય તો 2 પોસિબિલિટી અહીંયા નથી, કારણ કે મેલની અંદર હેમીઝાઇગસ કન્ડિશન હોય છે. હવે આ હેમીનો મતલબ શું થયો? હેમીનો મતલબ શું થશે? હાફ. તો હેમીઝાઇગસ કલર જે છે તમારી કન્ડિશન જે છે એ શું બતાવે છે? આપણે જ્યારે પણ એક્સ અને વાય પેર હોય છે તો એક રંગસૂત્ર ઉપર જે પણ કંઈ જનીન આવેલા હોય એ બીજા રંગસૂત્ર કરતાં બિલકુલ અલગ હોય છે. તો મતલબ કે જોડીમાં હોતું નથી, બંને ઉપર જનીન અલગ અલગ છે, માટે આપણે શું કહીશું એને? વી વિલ કોલ ઇટ એઝ એ હેમીઝાઇગસ કન્ડિશન, રાઈટ. એવી જ રીતે વ્હાઇટ આઈ માટે પણ તમે જોઈ શકો છો હેમીઝાઇગસ કન્ડિશન, મતલબ કે એક્સ ક્રોમોઝોમ ઉપર જે પણ કાંઈ ક્રોમોઝોમ જીન આવેલો હશે એ એક્સપ્રેસ થઈને જ રહેશે. માનો કે એક્સ ઉપર આવેલો છે તમારો રેડ કલર માટે, તો એ રેડ કલર જ આવશે. જો વ્હાઇટ કલર આવેલો છે તો જો કદાચ ડોમિનન્ટ માટે તો તમે ગણો કદાચ તો ઠીક છે, ચલો હેટ્રોઝાઇગસમાં તો આમ પણ એક્સપ્રેસ થઈને જ નહોતો, હિયર ઇટ ડઝ નોટ મેટર મચ. પણ આ ખાસ યાદ રાખજો કે રિસેસિવ કોઈ પણ જનીન હોય તો એ હંમેશા જ્યારે પણ સેક્સ લિંકેજ હોય અને રિસેસિવ જીનની જો આપણે વાત કરીએ તો ઇટ ઓલવેઝ ગેટ એક્સપ્રેસ્ડ, રાઈટ. તો એ કેસની અંદર આ ખાસ યાદ રાખવાનું છે.
રાઈટ. જો કોઈ પણ જનીન ડોમિનન્ટ હોય કે રિસેસિવ હોય, હેમિઝાઇગસ કન્ડિશન હશે તો સીધી વસ્તુ છે, કારણ કે સામેનો એનો એલીલ જે છે એ તો પ્રેઝન્ટ જ નથી, તો ડોમિનન્ટ કે રિસેસિવની તો વાત જ ભૂલી જાઓ તમે, રાઈટ. ઇટ ઇઝ ઇન ધી હેમિઝાઇગસ કન્ડિશન, ઇટ ઓલવેઝ ગેટ એક્સપ્રેસ્ડ, રાઈટ. અને આ કેસની અંદર સમજી શકાય છે કે માનો કે કદાચ XW વાત કરો તમે, તો અહીંયા ભલે તમને રિસેસિવ જીન હોય વ્હાઇટ આઈ માટેનો, પણ એમ છતાં હંમેશા એક્સપ્રેસ થશે. હવે અહીંયા તો એ સોમેટિક કેરેક્ટર છે, રાઈટ. રેડ કલર્ડ આઈ અને વ્હાઇટ કલર આઈથી બહુ મોટો ડિફરન્સ પડતો નથી. સમજી લો કે અહીંયા જે જીન આવેલો છે એ આવેલો છે તમારો હિમોફિલિયા માટેનો, રાઈટ. હવે સમજી લો હિમોફિલિયા માટે ફિમેલમાં પોસિબિલિટી છે કે એ કેરિયર તરીકે બિહેવ કરશે હેટ્રોઝાઇગસ કન્ડિશન, કારણ કે હિમોફિલિયા માટેનો જનીન જે છે ને એ કેવો હોય, રિસેસિવ ટાઈપનો હોય. તો જો હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં હોય તો ખાલી કેરિયર તરીકે જ બિહેવ કરશે, રાઈટ. અને પોતાને હિમોફિલિયા થશે નહીં. પણ જો મેલની અંદર હોય તો ઇટ ઓલવેઝ ગેટ એક્સપ્રેસ, કારણ કે હેમિઝાઇગસ કન્ડિશન છે, રાઈટ. અને આવા કેસની અંદર ડેફિનેટલી હિમોફિલિયા મેલની અંદર વધારે જોવા મળે છે, ફિમેલની અંદર જોવા મળતું નથી, રાઈટ. ફિમેલની અંદર બિલકુલ જોવા મળતું નથી. એનું રીઝન આપણે જોશું, એ લિથલ જીન છે એટલા માટે. હોમોઝાઇગસ કન્ડિશન હોય ફિમેલ તો એ ઇટ વુડ લીડ ટુ ડેથ, રાઈટ. અને હેટ્રોઝાઇગસ કન્ડિશન હશે તો એક્સપ્રેસ થવાનું નથી, એટલે કોઈ સવાલ આવતો નથી, રાઈટ. તો દેન શી વિલ બિહેવ એઝ એ કેરિયર, રાઈટ. વાઇલ ઇન કેસ ઓફ મેલ ડેફિનેટલી એ હંમેશા એક્સપ્રેસ, જો એ હશે જીન કદાચ તો એ ડેફિનેટલી હેમિઝાઇગસ કન્ડિશનમાં તો એક્સપ્રેસ જ થશે, કારણ કે સેક્સ લિંક જીન છે, એક્સ ક્રોમોઝોમ ઉપર આવેલો જીન છે, રાઈટ. તો એ સંજોગોમાં હંમેશા એક્સપ્રેસ થઈને રહેશે, રાઈટ. તો આઈ કલરની ડ્રોસોફિલિયા આપણે ડિટેલમાં સમજ્યું. આગળ વધીએ છીએ આપણે. સો દેટ ઇઝ હિમોફિલિયા. હિમોફિલિયાની ઘણી બધી ડિટેલ્સ મેં તમને કીધું કે કામની છે, જે જૂનું આપણે ભણી ગયા છીએ સર્ક્યુલેટરી સિસ્ટમ, એમાંથી પણ ડિટેલ ખાસ યાદ રાખજો, રાઈટ. વી હેવ રિફર્ડ ધીસ એઝ એન બ્લીડર્સ ડિઝીઝ, રાઈટ. મતલબ કે કોઈ વ્યક્તિને વાગી જાય તો કારણ કે જીનેટિક ડેફિશિયન્સી છે, જે ફેક્ટર જે છે તમારું, આપણે જોશું 3 ફેક્ટર હોઈ શકે, ફેક્ટર 8, ફેક્ટર 9 અથવા તો ફેક્ટર 11. આ ત્રણમાંથી એક ફેક્ટર જે છે એ જીનેટિકલી જે છે એબસન્ટ હશે, એના કારણે જે છે ક્લોટિંગ મિકેનિઝમ જે છે પ્રોપરલી જે છે એ એક્ઝિક્યુટ થતું નથી અને ઇટ ઇઝ વેરી ડિલેડ, રાઈટ. તો એકવાર વ્યક્તિને વાગે પછી બ્લડ નીકળવાનું ચાલુ રહી છે, રાઈટ. એવા ડિઝીઝને આપણે શું કહીએ છીએ, હિમોફિલિયા. ધેટ્સ વાય વોટ વી હેવ ગિવન સિનોનિમ એઝ એ બ્લીડર્સ ડિઝીઝ, રાઈટ. ધીસ વોઝ ડિસ્કવર્ડ બાય જ્હોન ઓટો ઇન 1903, રાઈટ. તો જીન ઓફ હિમોફિલિયા ડેફિનેટલી જે છે તમારા રિસેસિવ ટાઈપના છે અને એક્સ લિંક્ડ લિથલ જીન છે, રાઈટ. બંને વસ્તુ યાદ રાખવાની છે. પહેલી વસ્તુ તો ખાસ એ યાદ રાખવાની કે એક્સ લિંક્ડ છે, રાઈટ. બીજી વસ્તુ જે છે એ યાદ રાખવાનું કે રિસેસિવ છે. આટલી વસ્તુ જો યાદ રહેશે ને તમને, 2 વસ્તુ, તો તમે મોટાભાગના રેફરન્સ બુકમાં આવેલા જે ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરી શકશો, રાઈટ. અને ત્રીજી વસ્તુ આપણે ખાસ એડિશનલી યાદ રાખશું, જે ટેક્સ્ટ બુકમાં આપેલી નથી, બટ દેન ઇટ ઇઝ અ લિથલ જીન, કે જે સમજી પણ શકાય, ખૂબ જ સરસ રીતે સમજી શકાશે એ પ્રકારનું છે, રાઈટ. લિથલ જીનમાં તમે ગોખશો ને તો તમને ડેફિનેટલી પ્રોબ્લેમ થશે, તમે સમજશો ને તો તમને જે બિલકુલ જે છે એ ખ્યાલ આવશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આપણે માનો કે પોસિબલ જીનોટાઈપની વાત કરીએ, રાઈટ. તો પોસિબલ જીનોટાઈપ જે છે એની અંદર મેલની અંદર તો જો રિસેસિવ જીન હશે તો ડેફિનેટલી એક્સપ્રેસ થશે, રાઈટ. યુ કેન જસ્ટ સી દેટ there is no male who is serving as a carrier, he is always an affected male, કારણ કે સામો Y ક્રોમોઝોમ છે, તો it is always a condition that if this type of a gene are present, right, તો એ કેસમાં હંમેશા જે છે એ અફેક્ટેડ મેલ જ તમને રહેશે, રાઈટ. ફિમેલના કેસમાં 2 પોસિબિલિટી ખરી કે એ કેરિયર તરીકે બિહેવ કરી શકે, રાઈટ. નોર્મલ ફિમેલ હશે, નોર્મલ મેલ હશે તો આપણે એ જીનોટાઈપ અહીંયા બતાવેલા નથી, રાઈટ. રિમેમ્બર, અહીંયા આપણે જે ડિઝીઝવાળા અથવા તો કેરિયર જે છે એ જ આપણે બતાવ્યું છે, રાઈટ. સો ઇન ધીસ કેસ યુ કેન જસ્ટ સી દેટ, કારણ કે હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં છે, તો કારણ કે આ જે છે એ રિસેસિવ જીન છે એટલા માટે જે છે એ એક્સપ્રેસ થતો નથી, અને દેન ધીસ ફિમેલ વિલ બિહેવ એઝ એ કેરિયર, રાઈટ. અને અહીંયા જે છે તમે જોઈ શકો છો કે XH તો મતલબ કે હોમોઝાઇગસ રિસેસિવ કન્ડિશન આવે તો દેન ઇટ ઇઝ અ પોસિબલ કેસ કે અફેક્ટેડ ફિમેલ થાય. હવે આવા ચાન્સીસ એક તો ઓછા છે, અને બીજી વસ્તુ જો કદાચ થાય તો પણ જે છે એ એમ્બ્રિયોનિક સ્ટેજમાં ડાય થઈ જશે. શું કામે ડેથ થઈ જશે, રાઈટ. તમે સમજી લો, ડેથ થાય એનું રીઝન બહુ સમજી શકાય એવું છે કે માનો કે કદાચ એવું તમે વિચારો કે ભાઈ અફેક્ટેડ ફિમેલ જે છે ઇટ ઇઝ એબલ ટુ સર્વાઈવ, રાઈટ. તો સર્વાઈવ થશે તો ડ્યુરિંગ ધી ફેઝ ઓફ મેન્સ્ટ્રુએશન બ્લીડિંગ જે છે એ સ્ટોપ થશે ખરા? નહીં. અને મેન્સ્ટ્રુએશન સ્ટોપ થાય એવી તો કોઈ પોસિબિલિટી જ નથી, રાઈટ. નોર્મલ ફિમેલ હોય, બાકીના બધા તો સીધી વસ્તુ છે કે મેન્સ્ટ્રુએશન તો થવાનું જ, અને મેન્સ્ટ્રુએશન થાય તો સીધી વસ્તુ છે તો જ નોર્મલ જે પણ કે રિપ્રોડક્ટિવ સાયકલ જે છે એ ફિમેલ માટે ચાલે. હવે કદાચ એવી ફિમેલને હિમોફિલિયા હોય તો બ્લીડિંગ સ્ટોપ જ ના થાય, અને એ કેસમાં સીધી વસ્તુ છે કે અફેક્ટેડ ફિમેલ, રાઈટ, સફરિંગ ફ્રોમ હિમોફિલિયા ઇઝ નોટ એ વાયેબલ ઓપ્શન. ઓકે, તો એટલા માટે જ મેં તમને કીધું કે અહીંયા જે છે એ
હોમોઝાઇગસ રિસેસિવ કન્ડિશન જે છે ફિમેલની અંદર પોસિબલ બનતી નથી. ધીસ ટાઈપ ઓફ એન ફિમેલ ડાઈઝ ડ્યુરિંગ ધી એમ્બ્રિયોનિક સ્ટેજ, રાઈટ, બિકોઝ સચ ટાઈપ ઓફ એ જીન્સ આર લિથલ જીન્સ. ઓકે, તો લિથલ જીન જે છે એ આપણે જોઈ તો લીધું, પણ એની પાછળનું લોજિક પણ જે છે ક્યાંક ને ક્યાંક આપણે સમજ્યા કે ભાઈ એ કઈ રીતે લિથલ જીન જે છે તમારું હોઈ શકે. ઓકે, અથવા તો માનો કે લિથલ જીન ના હોત તો કેટલો મોટો પ્રોબ્લેમ થઈ શકે, રાઈટ. તો એક સ્ટેજ ઉપર તો જે છે એ પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક જે એડોલોસન્સ આવે ત્યારે થવાનો છે, રાઈટ. તો ઇટ ઇઝ ડેફિનેટલી સચ ટાઈપ ઓફ એન ઇન્ટ્રેક્શન ઇઝ અ લિથલ જીન ઇન અ હોમોઝાઇગસ કન્ડિશન. ફાઇન. હવે અહીંયા જે કેરિયર ફિમેલ, અફેક્ટેડ ફિમેલ અને અફેક્ટેડ મેલ, આના 3 જીનોટાઈપ આપેલા છે એ તમારા માઇન્ડમાં બિલકુલ ઠસાવી દેવાના છે, રાઈટ. આમાં કોઈ પણ જાતની મિસ્ટેક ન હોવી જોઈએ, રાઈટ. જો કદાચ ન ખ્યાલ હોય તો ફરી પાછું એકવાર પૂછી લઉં તમને. જો કોઈ તમને પૂછે કે ઇફ અ ફિમેલ ઇઝ અ કેરિયર ફોર હિમોફિલિક ડિઝીઝ, વોટ વિલ બી ધી જીનોટાઈપ? It is definitely heterozygous condition, so that means XHX, right? Likewise it will be the case. કોઈ તમને એવું પૂછે કે ભાઈ અફેક્ટેડ મેલ જે છે એની વાત આપણે કરીએ છીએ, રાઈટ, તો એ કેસમાં ડેફિનેટલી શું આવશે? હેમિઝાઇગસ આવશે, XHY એ રીતનું જીનોટાઈપ આવશે. નોર્મલ મેલ તો ડેફિનેટલી જે છે એ XY આવશે, અને નોર્મલ ફિમેલ તો XX. લાઇકવાઇઝ ઇટ ઇઝ અ કેસ. હવે તમને આમાંથી પૂછે કે ભાઈ એક અફેક્ટેડ મેલ છે અને એક નોર્મલ ફિમેલ છે, અથવા તો તમને એવું પૂછે કે એક કેરિયર ફિમેલ છે અને બીજો જે છે એ અફેક્ટેડ મેલ છે, અને એના જે પણ કંઈ સંતાનો થશે એમાં 3 આ જે છે તમારા એ કેટલા ચાન્સીસ છે હિમોફિલિયા થવાના, તો તમારે પન્નેટ સ્ક્વેર મૂકી દેવાનું છે, રાઈટ. બહુ જ સિમ્પલ છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ, ઇફ સમવન આસ્ક યુ દેટ દેર ઇઝ યુ કેન સે દેટ કેરિયર ફિમેલ, રાઈટ, અને નોર્મલ મેલ, આ રીતનું તમને એક્ઝામ્પલ પૂછ્યું છે, રાઈટ. તો ડેફિનેટલી કેરિયર જે છે ફિમેલ એના માટે શું આવશે? XH અને X આ રીતનું આવશે. હવે નોર્મલ મેલ છે એવું તમને કીધું છે. હવે તમને આવું પૂછશે આમાં કે ભાઈ આમાંથી કેટલા જે પણ કંઈ જે ચાઇલ્ડ જે છે એને હિમોફિલિયા થવાના ચાન્સીસ છે, તો આમાં તમે મૂકીને જોઈ લેવાનું, રાઈટ, ઇક્વેશન. આમાંથી એક પણ ચાન્સીસ નથી. હવે સમજી લો કે કદાચ બીજો એક્ઝામ્પલ હજી એક આપણે આગળ જઈએ કે ભાઈ આમાંથી જે છે એ કેટલા સંતાનોને, હવે માનો કે અફેક્ટેડ મેલ કરી નાખ્યું ને કેરિયર ફિમેલ કરી નાખી, આમાંથી કેટલા લોકોને જે છે એ ચાન્સીસ છે, રાઈટ, કે ભાઈ હિમોફિલિયા થાય. તો જો અહીંયા હિમોફિલિયા થાય એવા ચાન્સીસ છે. હું H લખીને બતાવું છું, એ રીતે બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે ડિઝીઝવાળા કયા છે. બાકી તો એકચ્યુઅલી જીનોટાઈપ જ લખવાનો, તમને ખ્યાલ છે, રાઈટ. XH અહીંયા પોસિબલ છે. એવી જ રીતે અહીંયા પણ XHXY એ પણ પોસિબલ છે. તો એ કેસમાં અહીંયા પણ ડિઝીઝ થશે જ, રાઈટ. તો જો 50% પોસિબિલિટી થઈ કે એ જે છે તમારા, રાઈટ, અહીંયા આ તો પાછું એમ્બ્રિયોનિક સ્ટેજમાં ડાય થઈ જશે, એટલે ડેફિનેટલી મોડિફાઈડ રેશિયો તમે ગણી શકશો, લિથલ જીન છે, રાઈટ. અફેક્ટેડ ફિમેલ તો જે છે એ પોસિબલ જ નથી, રાઈટ. બીજી વસ્તુ આપણે જે એક્ઝામ્પલ અહીંયા લીધું છે ને એ પણ વાયેબલ નથી, કારણ કે કેરિયર ફિમેલ અને અફેક્ટેડ મેલ આ બંનેના મેરેજ થવા ચાન્સીસ બહુ ઓછા છે. બીજી વસ્તુ અફેક્ટેડ મેલ હોય તો એ લેટર સ્ટેજ ઓફ લાઈફમાં એ વાયેબલ હોય, પાછું મળે બી ખરા, એ બી જે છે વસ્તુ થોડું ડિફિકલ્ટ છે, રાઈટ. કારણ કે મોટાભાગના કેસમાં હવે તો ડેફિનેટલી લાઈફ આપણી બહુ સોફિસ્ટિકેટેડ થઈ ગઈ, તો એવું કોઈ હાર્ડવર્ક કે રહેતું નથી. પણ માનો કે કદાચ કોઈ મેલ હોય તો સીધી વસ્તુ છે કે એ ઘરકામ કરવા માટે જે છે ક્યાંક ને ક્યાંકને જે છે તમારું બિઝનેસ છે જે પણ કંઈ જે છે, રાઈટ, તો એના માટે બહાર જતા હોય, મોટરસાઇકલ ચલાવતા હોય કે પછી કંઈ પણ હોય, તો ક્યાંક ને ક્યાંક પડે, વાગે, કદાચ જો બ્લીડિંગ થાય તો એ કેસમાં, એવા કેસમાં જે છે એ બહુ ડિફિકલ્ટ હોય છે મેનેજ કરવું, રાઈટ. તો મેલ અફેક્ટેડ મેલ છે, મેં એવા પણ કેસ જોયા છે, રાઈટ. મારા એક રિલેટિવની અંદર જ છે કે જેની અંદર જે બાળક હતું એને જે છે હિમોફિલિયા હતું, રાઈટ. તો એ કેસમાં એના પેરેન્ટ્સ જે છે એને સાયકલ જ નથી ચલાવતા શીખડાવી. શું કામે? કે ભાઈ સાયકલ ચલાવતા શીખે તો એ કદાચ પડે, અને પડે તો બ્લીડિંગ થાય, રાઈટ. વ્હીકલ ચલાવે તો એ કદાચ પડી શકે, સાયકલ ચલાવતા આવડે તો પછી આગળ જઈને મોટર બાઇક કે પછી બીજું કશું ચલાવે, પણ એવું કંઈક ચલાવે તો એ કદાચ બ્લીડિંગ થાય અને પછી જે છે ઇન્જરી થવાના ચાન્સીસ રહે ટૂંકમાં, રાઈટ. અને એ કેસમાં ડેથના ચાન્સીસ રહે. પણ ચલાવતા જ ન આવડતું હોય તો પછી કોઈ પ્રોબ્લેમ જ ના રહે. સો લાઇકવાઇઝ ઇટ ઇઝ અ કેસ, બટ દેન ઓલ્સો ઇટ ઇઝ અ વેરી રેર પોસિબિલિટી, રાઈટ. મેલ અફેક્ટેડ મેલ કેરિયર ફિમેલ સાથે મેરેજ કરે એવા ચાન્સીસ ઓછા છે. હા, હવે આમાં બીજો એક ટ્વિસ્ટ થોડોક તમને પૂછી શકે કે જે તમને પર્સન્ટેજ પૂછ્યા હોય કે કેટલા ચાઇલ્ડને હિમોફિલિયા થશે, એમાંથી તમને એવું પૂછે કે કેટલા મેલ ચાઇલ્ડને જે છે એ હિમોફિલિયા થવા ચાન્સીસ છે, 25%, 50%, 75%, 100%, લાઇકવાઇઝ. તો પન્નેટ સ્ક્વેર મૂકીને બિંદાસ જે છે તમારે જોઈ લેવાનું રહેશે, રાઈટ. 3-4 જાતના એક્ઝામ્પલ મેં તમને ગુચડો વાળીને આપી દીધા છે, રાઈટ. એકચ્યુઅલી સિમ્પ્લિફાઈડ તમને આપવા જોઈએ મારા આઈડિયલી, બટ તમે સમજી શકશો, રાઈટ. કદાચ બધા એક્ઝામ્પલ હું આપવા બેસીશ તો ટાઈમ ઘણો વધારે જશે, રાઈટ. સો રેફરન્સ બુક ઇઝ ધી બેસ્ટ વન. તમે સોલ્વ કરશો તો જ તમને આવડશે. આ બહુ સિમ્પલ વસ્તુ છે, રાઈટ. મેં તમને જીનોટાઈપ અહીંયા બતાવી દીધા છે અને એકાદું એક્ઝામ્પલ તમને બતાવ્યું છે, અને એ કેસમાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, રાઈટ. સો ધીસ ઇઝ ડેફિનેટલી એ લિથલ જીન. ચલો, 3 ટાઈપના હિમોફિલિયા પોસિબલ હોય, હિમોફિલિયા A, B અને C.
આ આપણે જે તે ટાઈમે સર્ક્યુલેટરી સિસ્ટમવાળું આપણે જે ચેપ્ટર ભણ્યા હતા એની અંદર બોડી ફ્લુઇડ્સવાળું ભણ્યા હતા એની અંદર મેં તમને સમજાવ્યું હતું. ફરી પાછું રિપીટ કરી આપું છું. હિમોફિલિયા એ શેના કારણે થાય તો કે જીનેટિક ડેફિશિયન્સી ઓફ એન્ટી હિમોફિલિક ફેક્ટર એ અથવા તો એન્ટી હિમોફિલિક ફેક્ટર જે આપણે કહીશું 1, રાઈટ. તો એ જે છે તમારો કયો આવશે? ફેક્ટર નંબર 8 આવશે, રાઈટ. સો ડ્યુ ટુ લેક ઓફ ફેક્ટર નંબર 8, રાઈટ, જેને આપણે એન્ટી હિમોફિલિક ફેક્ટર એ પણ કહી શકશું અથવા તો એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન એ પણ તમે કહી શકશો, રાઈટ, બિકોઝ અલ્ટિમેટલી દેટ પ્રોટીન ઇઝ ગ્લોબ્યુલિન. ઓકે, તો જે ગોળાકાર હોય એને આપણે જે છે ડેફિનેટલી ગ્લોબ્યુલિન જ કહેશું, રાઈટ. તો ફેક્ટર બી કહી શકશો અને ગ્લોબ્યુલિન પણ કહી શકશો. એન્ટી હિમોફિલિક ફેક્ટર એ જે તમારો એબસન્ટ હોય તો ડેફિનેટલી એ હિમોફિલિયા એ જે છે એ બતાવે છે, રાઈટ. ક્યારે તમારો આવું પોસિબલ થશે? જો મેલમાં હેમિઝાઇગસ કન્ડિશન હોય તો ઓલવેઝ એક્સપ્રેસ થશે. ફિમેલના કેસમાં મેં તમને કીધું કે હોમોઝાઇગસ કન્ડિશન હોય તો જ પોસિબલ થાય, જે વાયેબલ નથી, લીથલ જીન છે એટલા માટે. તો દેન ડેફિનેટલી ફિમેલ વિલ બી ડેફિનેટલી અ કેરિયર ઓલવેઝ. ચલો, એન્ડ હિમોફિલિયા બી જે છે ઇટ ઇઝ બિકોઝ ઓફ ધી લેક ઓફ ફેક્ટર નંબર 9, રાઈટ. જેમાં અહીંયા આપણે ફેક્ટર નંબર 8 કીધું, રાઈટ. તો ફેક્ટર નંબર 9નું પણ નામ તમને ઓટોમેટિકલી આવડી જ જવું જોઈએ. અહીંયા આપણે કયું કીધું? એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન એ, રાઈટ. અને ફેક્ટર નંબર 9નું નામ શું છે? એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન બી. અથવા તો બીજું પણ એક એનું જાણીતું નામ છે, જો તમને કદાચ યાદ આવતું હોય તો, અને એ નામ છે ક્રિસમસ ફેક્ટર. એન્ડ ધેટ્સ વાય ધીસ ડિઝીઝ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એ ક્રિસમસ ડિઝીઝ. ફેક્ટર નંબર 9ના 2 નામ ફરી પાછું, કયા 2 નામ? એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન બી અથવા તો ક્રિસમસ ફેક્ટર, રાઈટ. તો બંને ફેક્ટર ઉપરથી નામ આપી શકો તમે, હિમોફિલિયા બી અથવા તો ક્રિસમસ ડિઝીઝ, આવું નામ આપી શકો, બરાબર ને? ચલો, થર્ડ ઇઝ હિમોફિલિયા સી, કે જે ફેક્ટર નંબર 11ની ડેફિશિયન્સીથી થાય છે, રાઈટ. સો ડ્યુ ટુ લેક ઓફ ફેક્ટર નંબર 11, એ ફેક્ટર નંબર 11નું નામ ફરી પાછું પીટીએ, રાઈટ. પીટીએ રિફર્સ ટુ પ્લાઝમા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટીસિડન્ટ, રાઈટ. એક્સિડન્ટ નહીં હો પાછું, જરાક હા જોજો વળી પાછા, ઘણા લોકો એક્સિડન્ટ કરી નાખશે વડા સ્પેલિંગ લખવામાં. ચાલો, તો થ્રોમ્બોપ્લાસ્ટિન 2 જગ્યાએ જોયું હતું. એક ટિશ્યુ થ્રોમ્બોપ્લાસ્ટિન, જો તમને યાદ આવતું હોય તો, રાઈટ. અને આ થ્રોમ્બોપ્લાસ્ટિન પાછું કયું છે? જે પ્લાઝમાવાળું છે એ, રાઈટ. જો તમને યાદ હોય તો આપણે ઇન્ટ્રિન્સિક પાથવે જોયો હતો ને ક્લોટિંગ માટેનો, ત્યારે જે છે એ ફેક્ટર નંબર 12 પછી ફેક્ટર નંબર 11ને એક્ટિવેટ કરતા હતા, અને ત્યારે કહેતા હતા કે થ્રોમ્બોપ્લાસ્ટિન જે છે એક્ટિવેટ થવું જ જોઈએ, તો જ જે છે તમારો ક્લોટિંગ કેસ્કેડ જે છે આગળ વધી શકે, રાઈટ. તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ફરી પાછું 3 ફેક્ટરના નામ તમને હું પૂછવા માંગીશ, કારણ કે તમને પૂછી શકે કે ભાઈ હિમોફિલિયા એ જે છે એ શેની ડેફિશિયન્સીના કારણે થાય, બી જે છે શેની સી શેની ડેફિશિયન્સીના કારણે થાય, તો એ માટે શું નામ આવશે? એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન એ અથવા તો એન્ટી હિમોફિલિક ફેક્ટર એ, રાઈટ. સિમિલરલી બી જે છે એ કોની ડેફિશિયન્સીથી થાય તો કે ક્રિસમસ ફેક્ટર અથવા તો એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન બી. એન્ડ હિમોફિલિયા સી ઇઝ બિકોઝ ઓફ ધી ફેક્ટર નંબર 11, રાઈટ. આગળના 2 જે છે એમાં ફેક્ટર 8 અને ફેક્ટર 9, રાઈટ. ફેક્ટર 10 ના આવી શકે. ફેક્ટર 10 તો આપણને ખ્યાલ છે કે મેજર જે છે તમારો થ્રોમ્બોકાઇનેસ કોમ્પ્લેક્સ બનવા માટે જવાબદાર હોય, સ્ટુઅર્ટ ફેક્ટર વાળું જે છે એ તમારું, રાઈટ. તો ડેફિનેટલી 10 વાળું તો નહીં જ આવે. તો કયું આવ્યું તમારું? તો કે ભાઈ 11 વાળું આવ્યું. તો પ્લાઝમા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટીસિડન્ટ પીટીએ. ઓકે, ચલો, સરસ મજાનું આપણે જોઈ લીધું. અને મેં તમને કીધું એમ કે હિમોફિલિયાવાળું જે છે તમે એ રેફરન્સ બુકમાં ક્વેશ્ચન ખાસ સોલ્વ કરજો. ચલો, હવે મેં જે પૂછ્યું તમને એ જ વસ્તુ અહીંયા બતાવેલી છે. ધ પોસિબિલિટી ઓફ ફિમેલ બિકમિંગ અ હિમોફિલિક ઇઝ એક્સ્ટ્રીમલી રેર, રાઈટ. તો હોમોઝાઇગસ કન્ડિશનમાં આવે તો જ ફિમેલ જે છે એ હિમોફિલિક થઈ શકે, રાઈટ. સીધી વસ્તુ છે, રાઈટ. તો આવું ક્યારે થાય તો કે ભાઈ એક ફિમેલ કેરિયર હોય, રાઈટ, અને બીજું જે છે તમારો ફાધર જે છે એ હિમોફિલિક હોય, રાઈટ. આવા બંને વચ્ચે જો મેટિંગ થાય તો જે છે એ તમારું જે હિમોફિલિક ફિમેલ જે છે એ પોસિબલ થાય, રાઈટ. જે મળવાના ચાન્સીસ બહુ ઓછા છે, રાઈટ. સો હિમોફિલિક ફાધર ઇઝ મોસ્ટ ઓફ ધી કેસ, રાઈટ, ઇઝ અનવાયેબલ એટ ધ લેટર સ્ટેજ ઓફ લાઈફ. અને ડેફિનેટલી મધર જે છે એ પાછી કેરિયર હોવી જોઈએ. બંને વસ્તુ ભેગું થાય તો પછી જે છે હિમોફિલિક ફિમેલ. પણ એમ પણ જો કદાચ તમે વિચારો કે એમ્બ્રિયોમાં આવું કદાચ સ્ટ્રક્ચર બન્યું બી ખરા, હોમોઝાઇગસ રિસેસિવ જીન જે છે એ ફિમેલના કેસમાં ભેગા થયા પણ ખરા, તો પણ એ તો લિથલ જીન જ છે. તો એ ક્યારેય જે છે ફિનોટાઇપિકલી આપણને જે છે એ દેખાવાની જ નથી, રાઈટ. તો હિમોફિલિયા ક્યારેય પણ ફિમેલમાં જોવા મળતો નથી, રાઈટ. આનું રીઝન આપણને પૂછે તો બિલકુલ આપણને ખબર હોવી જોઈએ. પહેલી વસ્તુ જે મેં તમને અહીંયા પોસિબિલિટી બતાવેલી છે, મધર કેરિયર હોવી જોઈએ, ફાધર જે છે હિમોફિલિક હોવો જોઈએ. બીજી વસ્તુ એ લિથલ જીન છે, રાઈટ. તો એ કેસમાં ડેફિનેટલી જે છે એ પોસિબિલિટી આવતી નથી, રાઈટ. યસ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ. તો ડેફિનેટલી ક્વીન વિક્ટોરિયા, રાઈટ, જો તમને કદાચ ખ્યાલ હોય તો, રાઈટ. ન ખ્યાલ હોય ને તો દાદીમાં કે દાદાને પૂછજો જરાક કે રાણી સિક્કો છે તમારી પાસે ઘરે, એવું પૂછજો તમને. એટલે જો પડ્યો હશે ને તો બતાવશે તમને. તો ક્વીન વિક્ટોરિયા જે છે
એ ડેફિનેટલી રોયલ ફેમિલી જે છે તમારું પેડિગ્રી એનાલિસિસ તમે જોશો ને, રાઈટ. પેડિગ્રી એનાલિસિસ એટલે કે વંશાવલી પૃથ્થકરણ, રાઈટ, એટલે કે જીનેટિક આખું એનાલિસિસ, રાઈટ. કોઈ પણ ફેમિલીમાં જીનેટિક ડિસીઝ હોય તો એ મધરમાં છે કે ફાધરમાં છે, પછી એમાંથી ચાઇલ્ડમાં કઈ રીતે આવ્યું, એમાંથી ગ્રાન્ડ ચાઇલ્ડની અંદર કઈ રીતે આવ્યું, એ આખું તમારે જો જોવું હોય ને તો એના માટે પેડિગ્રી એનાલિસિસ છે તમારે જોવું પડે, રાઈટ. તો ક્વીન વિક્ટોરિયા હરસેલ્ફ વોઝ અ કેરિયર ઓફ અ ડિઝીઝ, રાઈટ. એ જે છે હિમોફિલિયાના કેરિયર હતી. તો રોયલ ફેમિલી જે પણ કંઈ જે યુકેનું જે તમે ગણો છો, રાઈટ, એ બધાની અંદર મેલ જે છે તમને ઘણા બધા જે છે હિમોફિલિક જે છે એ જોવા મળશે, રાઈટ. અને ફિમેલ પણ જે છે ઘણી બધી કેરિયર તરીકે તમને જોવા મળશે, રાઈટ. તો ફેમિલી પેડિગ્રી ઓફ ક્વીન વિક્ટોરિયા ઇઝ બેસ્ટ વન, રાઈટ, ટુ લર્ન ધીસ હિમોફિલિક ડિસેન્ટ્સ, રાઈટ. તો કારણ કે પોતે જ જે છે એ તમારી કેરિયર તરીકે હતી. તો જોઈએ આપણે. હા, આ જે છે એ જે ક્વીન વિક્ટોરિયા જે છે, કદાચ તમે કોઈ, મેં તમને કીધું એમ કે કોઈન ઉપર જો કદાચ તમારી પાસે ઓલ્ડ કોઈનનું કલેક્શન હોય તો એના ઉપર જે છે તમે છાપ જોઈ હશે, રાઈટ. રાણી સિક્કો એ રીતે કહેતા લોકો. તો એ રાણી સિક્કો એટલે રાણી બીજા કોઈ નહીં, આ ક્વીન વિક્ટોરિયા પોતે, બરાબર ને. ચાલો આગળ વધીએ છીએ. ધીસ ઇઝ ધી વન પેડિગ્રી એનાલિસિસ. હું તમને કહેતો હતો પેડિગ્રી એનાલિસિસની ડિટેલ હું તમને ખાસ બતાવીશ, રાઈટ. માનો કે આ રીતનું જે છે તમારું બ્લેન્ક જે કદાચ તમને સ્ક્વેર આપેલું હોય તો ધેન ઇટ ઇઝ અ મેલ વિચ ઇઝ નોર્મલ મેલ, ઓકે, કે જે જીનેટિક ડિસીઝ નથી બતાવતું. જો સર્કલ બતાવેલું હોય, રાઈટ, તો ફિમેલ છે, નોર્મલ ફિમેલ છે, અને એ કેસની અંદર કોઈ જીનેટિક ડિસીઝ નથી. પણ આ રીતે જો આની અંદર ડેફિનેટલી રાઉન્ડ જે છે, સોરી, જે તમારું સ્ક્વેર જે છે એ ડાર્ક કરી નાખ્યું હોય, કલર્ડ કરી નાખ્યું હોય, તો સમજવાનું કે એ જે છે જીનેટિકલી અફેક્ટેડ ટાઈપનું જે છે એ તમારું પ્રોજેની છે, એવું તમારે સમજવાનું છે, રાઈટ. ફિમેલમાં પણ આઈડિયલી આ ડાર્ક બ્લુ કલર જ હોવો જોઈએ, પણ મેં તમને કીધું કે ફિમેલના કેસમાં તો હિમોફિલિયા જોવા મળતો જ નથી. એટલે અહીંયા લાઇટ બ્લુ આપ્યો છે. લાઇટ બ્લુનો મતલબ જો નથી વ્હાઇટ કે નથી ડાર્ક, તો મતલબ શું થયું, એક કેરિયર થયું ને, રાઈટ. એ રીતે અહીંયા બતાવવાની પ્રયત્ન કર્યો છે. તો જોઈ શકો છો તમે ઘણા બધા જે છે એ તમારી પેઢીઓ દર પેઢીઓ જે છે એ આ જીનેટિક ડિઝીઝ જે છે એ જોવા મળે છે. અને એમાંથી મોટાભાગના મેલ જે છે તમે જોઈ શકો છો, જે અફેક્ટેડ મેલ જે છે એ મોટાભાગના અર્લી એજમાં એમની ડેથ થઈ ગઈ છે. ડેથ થઈ ગઈ એનું રીઝન હિમોફિલિયા, ઓકે. ચાલો, તો આ થઈ ગયું તમારું પેડિગ્રી એનાલિસિસ ઇન રોયલ ફેમિલી, યુરોપિયન રોયલ ફેમિલી, યુનાઇટેડ કિંગડમ. ફાઇન. મૂવિંગ ટુવર્ડ ધી નેક્સ્ટ વન ઇઝ ધી કલર બ્લાઇન્ડનેસ, સેકન્ડ ડિઝીઝ જે આપણે જોયો હતો, રાઈટ. તો 3 એક્ઝામ્પલ હતા, એક આઈ કલર ઇન ડ્રોસોફિલા, અને બાકીના 2 ડિઝીઝના એક્ઝામ્પલ હતા. ડિઝીઝના એક્ઝામ્પલમાં એક હિમોફિલિયા અને બીજું કલર બ્લાઇન્ડનેસ. કલર બ્લાઇન્ડનેસની અંદર ડેફિનેટલી હિમોફિલિયાની જેવું જ ઇનહેરિટન્સ તમને જોવા મળશે, પણ થોડુંક તમને રાહત એ મળે છે કે લીથલ ડિઝીઝ નથી, રાઈટ. તો એ કેસની અંદર ડેફિનેટલી એક એડવાન્ટેજ તો ઠીક છે, પણ તો બી ઇનહેરિટન્સ તો જે છે તમારું ડેફિનેટલી હિમોફિલિયા જેવું જ જોવા મળશે. તો 3 ટાઈપના કલર બ્લાઇન્ડનેસ પોસિબલ છે. કયા 3 ટાઈપના? તો આપણને ખ્યાલ જ છે કે 3 કલર જે છે આપણે આઈ જે છે પરસીવ કરી શકે છે, રાઈટ. યાદ આવે છે કંઈ આઈ ચેપ્ટરની અંદર આપણે જે જોયું હતું એ નર્વસ સિસ્ટમમાં જોયું હતું એ. તો ડેફિનેટલી ધેર આર 3 ટાઈપ્સ ઓફ કલર્સ વિચ આર સેન્સ, રેડ, બ્લુ એન્ડ ગ્રીન. તો ડેફિનેટલી કલર બ્લાઇન્ડનેસ પણ 3 ટાઈપની જ હોય, ઓકે. રેડ કલર બ્લાઇન્ડનેસ હશે તો આપણે શું કહેશું ને, પ્રોટેનોપિયા. ગ્રીન કલર બ્લાઇન્ડનેસને ડ્યુટ્રેનોપિયા, અને બ્લુ કલર બ્લાઇન્ડનેસને આપણે શું કહેશું, ટ્રીટેનોપિયા. તમને ખૂબ જ સરળતાથી યાદ રહે એટલા માટે મેં અહીંયા કલર બતાવી દીધું છે, રાઈટ, જેથી કરીને તમને જે છે એ યાદ રહેશે, ઓકે. તો અને આપણે ઇશિહારા ચાર્ટ પણ જે તે ટાઈમે જોયો હતો, ઓકે, લર્ન કર્યો હતો ત્યારે કલર બ્લાઇન્ડનેસ માટે જે છે એ ચેક પણ કર્યો હતો. અત્યારે એક સરસ મજાનો તમને એક ઇમેજ બતાવું છું, અને આ ઇમેજ જે છે એમાં શું લખેલું છે ને નંબર, એ તમારે મને વોટ્સઅપ કરવાનો છે, એટલે મને ખબર પડે કે આમાંથી કેટલાકને કલર બ્લાઇન્ડનેસ છે કે નહીં, બરાબર ને. તો ડેફિનેટલી કોઈને કલર બ્લાઇન્ડનેસ નથી, બટ દેન ઓલ્સો યુ વિલ સેન્ડ મી અ મેસેજ કે આ ઇશિહારા ચાર્ટ જે અહીંયા ડ્રો કરેલો છે એમાં કયો નંબર લખેલો છે, ઓકે. હા, ઇશિહારા ચાર્ટ ક્વેશ્ચન જે છે એ પૂછાય છે તમારો કલર બ્લાઇન્ડનેસને આઈડેન્ટિફાય કરવા માટે, વિચ મેથડ ઇઝ યુઝડ. તો ઇશિહારા જે છે એ જાપાનીઝ સાયન્ટિસ્ટનું નામ છે, અને એણે જે મેથડ ડેવલપ કરી કલર blindness માટે, that is referred as a Ishihara chart. Okay, so with this we have completed all details of books. Now we will learn extra details regarding the sex linkage. તો બીજા 3-4 ડિઝીઝ જે છે એ આપણે એક્સ લિંકેજને રિલેટેડ છે એ આપણે જોવાનો પ્રયત્ન કરશું. ડાયાબિટીસ ઇન્સિપિડસ. તો ડાયાબિટીસ ઇન્સિપિડસ ઇઝ અ રિસેસિવ ટાઈપ ઓફ એન એક્સ લિંકેજ ડિઝીઝ, રાઈટ. જો યાદ હોય તો તમને ડાયાબિટીસનો મિનિંગ આપણે જે તે ટાઈમે શું જોયો હતો, પોલીયુરિયા, મતલબ કે વધારે પડતું યુરિન જે છે એ ફોર્મ થાય, રાઈટ. તો વધારે પડતું યુરિન 2 કન્ડિશનમાં થાય. એક તો જ્યારે બ્લડ જે છે એની અંદર શુગર વધી જાય, એટલે કે યુરિનની અંદર શુગર વધે, રાઈટ, ગ્લાયકોસુરિયા થાય, તો એના કારણે થઈ શકે. અને બીજું જે છે એ ઇન્સિપિડ જ્યારે થઈ જાય. ઇન્સિપિડ ક્યારે થાય તો કે ભાઈ એની અંદર વોટર કન્ટેન્ટ ખૂબ જ વધારે હોય, સોલ્ટ કન્ટેન્ટ ખૂબ જ ઓછું હોય. આવું ક્યારે થાય? wherever there is an deficiency of ADH hormone, right. તો જો એન્ટી ડાયરેટિક હોર્મોન જે છે જે તમારા જીન્સ બનાવે છે એ બનતું નથી, રાઈટ,
તો એ જીન્સ જે છે એ રિસેસિવ કન્ડિશનમાં પ્રેઝન્ટ છે એટલા માટે એડીએચ બનતો નથી તો એના કારણે ડિઝીઝ શું થાય છે, ડાયાબિટીસ ઇન્સિપિડસ થાય છે, રાઈટ. તો દેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ એક્સ લિંકેજ, રાઈટ. તો એ કેસમાં તમે પહેલું એક્ઝામ્પલ જે છે એ આ લઈ શકો છો, રાઈટ. ફરી પાછું ડાયાબિટીસ મેલિટસ અને ઇન્સિપિડસ વચ્ચે ડિફરન્સ છે. અહીંયા જે છે એ તમારો રિસેસિવ ટાઈપનો એક્સ લિંકેજ છે. ડાયાબિટીસ મેલિટસ જે છે ને એ એક્સ લિંકેજવાળો ડિઝીઝ નથી. ડાયાબિટીસ ઇન્સિપિડસ જે છે એ એક્સ લિંકેજવાળો ડિઝીઝ છે, રાઈટ. એન્ડ ધીસ ઇઝ રિસેસિવ ટાઈપ ઓફ એન ડિઝીઝ, રાઈટ. મૂવિંગ ટુવર્ડ ધ સેકન્ડ ઇઝ ધી ડશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. આ તમારી ટેક્સ્ટબુકમાં જે છે એ તમારું બતાવેલું છે અને આ જે છે એ તમને કદાચ લોકોમોશનવાળું ચેપ્ટર જે છે ત્યાં પણ જે છે એ આપણે બતાવેલું છે, રાઈટ. આગળ હજી એક આપણે જોવાનું છે મોલેક્યુલર જે પણ કંઈ તમારું મિકેનિઝમ ઓફ જીનેટિક્સ જે છે એમાં પણ આપણે જે છે ડિસ્ટ્રોફિન જે છે એ નામ યાદ રાખવાનું આવશે, રાઈટ. તો મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, રાઈટ. મસ્ક્યુલર મતલબ કે રિલેટેડ ટુ મસલ. ડિસ્ટ્રોફી, રાઈટ. તો જ્યારે બી તમારું મસલ જે છે એ વીક થઈ જાય, રાઈટ, જે એનાટોમિકલ અરેન્જમેન્ટ જે છે તમારા સાઇટોસ્કેલેટન કમ્પોનન્ટ્સની એ જ્યારે વિખાઈ જાય, રાઈટ, અને એના કારણે સ્નાયુમાં નબળાઈ આવી જાય તો એને આપણે શું કહીશું, ડિસ્ટ્રોફી, રાઈટ. તો ટ્રોફી રિફર્સ ટુ સાઇઝ, ડિસ મીન્સ દેર ઇઝ એન ડિસઅરેન્જમેન્ટ, રાઈટ. વાય દેર ઇઝ એન ડિસઅરેન્જમેન્ટ? બિકોઝ દેર ઇઝ નો ડિસ્ટ્રોફિન, રાઈટ. તો જો નામ તમને ડિસ્ટ્રોફીનું નામ ખૂબ જ સરળતાથી યાદ રહી ગયું કે ડિસ્ટ્રોફિન પ્રોટીન જ્યારે ન બને તો ડિઝીઝને શું કહીશું આપણે, ડિસ્ટ્રોફી, રાઈટ. અને શું થાય છે એની અંદર તો કે નબળાઈ આવે છે. નબળાઈ આવવાનું કારણ શું, તો કે જો આ ડિસ્ટ્રોફિન જે છે ને એ ખરેખર સાઇટોપ્લાઝમિક પ્રોટીન છે તમારો, રાઈટ, સેલની અંદર આવેલો હોય અને એ જે છે એ એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ જે પણ હોય, રાઈટ. માનો કે આ મસલ ફાઈબર છે તમારું, તો મસલ ફાઈબરના જે પણ કંઈ તમારા સાઇટોસ્કેલેટન પ્રોટીન્સ જે છે તમારા એક્ટિન માયોસિન એને બહારના પ્રોટીન સાથે જોડવાનું કામ જે છે ને તમારું એ આ ડિસ્ટ્રોફિન પ્રોટીન કરી આપે છે, રાઈટ. તો આ ડિસ્ટ્રોફિન જે છે એ ખૂબ જ અગત્યનું છે. તો જ જે છે એ તમારા મસલની જે પણ કંઈ તમારી જે પણ કંઈ અરેન્જમેન્ટ જે છે સાઇટોપ્લાઝમિક અરેન્જમેન્ટ જે છે એ પ્રોપર જળવાયેલી રહે છે ને તો જે છે એ થાક કર્યા વગર બરાબર જે છે એ એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ સાથે કોઓર્ડિનેટ કરી શકે છે. પણ જ્યારે એબ્સન્સ હોય છે રિસેસિવ કન્ડિશનની અંદર ધેન ઇટ કુડ લીડ ટુ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, રાઈટ. તો આ ડિસ્ટ્રોફી પણ જે છે એ ખાસ આપણે યાદ રાખશું, રાઈટ. ડિસ્ટ્રોફિન આપણે જીનનું પણ નામ યાદ રાખવાનું આવશે પણ એ આપણે આવતું જે ચેપ્ટર ચાલશે એની અંદર આપણે લર્ન કરશું, રાઈટ. થર્ડ વન ઇઝ ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ, રાઈટ. ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ જે છે એ ફ્રેજાઇલ એક્સ જીન જે છે એની ડેફિશિયન્સીથી થાય છે, રાઈટ. વિચ ઇઝ અગેન એ રિસેસિવ ટાઈપ ઓફ જીન કે જેની અંદર નાના બાળકોની અંદર જે છે લર્નિંગ એબિલિટીઝ જે છે એ પ્રોપર જોવા મળતી નથી. કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ મતલબ કે યાદ રાખવાની કેપેસિટી, કલરની સાથે નંબર્સ એ જે છે એ ઓળખવાની અથવા તો જે છે યાદ રાખી શકવાની કેપેસિટી, રાઈટ. મોટર કોર્ડિનેશન એક્ટિવિટી એ બધી જે છે એ ઇમ્પેર થઈ જાય છે, રાઈટ. તો કોગ્નિશન એટલે કે ઓવરઓલ બધા જ એસ્પેક્ટ, ખાલી મેમરી નહીં, રાઈટ. તમારું મોટર કોર્ડિનેશન પણ આવી જાય, વિઝ્યુઅલ મેમરીઝ આવી જાય, હિયરિંગ જે સાઉન્ડ મેમરીઝ જે છે એ તમારી આવી જાય, બધી જ વસ્તુ એની અંદર આવે તો એને ઓવરઓલ શું કહે, કોગ્નિશન બરાબર કામ ન કરતો તો આપણે શું કહીશું, કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ, રાઈટ. તો ડેફિનેટલી મેન્ટલ લેવલ, આઈક્યુ લેવલ જે છે એ કમ્પેરેટિવલી ઓછું હોય છે. અગેન ઇટ ઇઝ અ રિસેસિવ ટાઈપ ઓફ એન જીન. નેક્સ્ટ વન ઇઝ અ સ્યુડો રિકેટ્સ, રાઈટ. જો રિકેટ્સ તમને યાદ આવતું હોય તો વિટામિન ડીની ડેફિશિયન્સીના કારણે જે ડિઝીઝ થાય એને આપણે શું કીધું, રિકેટ્સિયા અથવા તો રિકેટ્સ એવું નામ આપ્યું હતું. તો અહીંયા પણ જે છે સેમ તમે જોઈ શકો છો સ્યુડો રિકેટ્સ. સો હિયર ઓલ્સો દેર ઇઝ એન ઇનસફિશિયન્ટ ક્વોન્ટિટી ઓફ વિટામિન ડી. કયું વિટામિન ડી? એક્ટિવ ફોર્મ ઓફ વિટામિન ડી, દેટ ઇઝ 125 ડાયહાઇડ્રોક્સી વિટામિન ડી, દેટ ઇઝ કેલ્સીટ્રાયોલ, રાઈટ. એક્ટિવ ફોર્મ ઓફ યુ કે સે દેટ વિટામિન ડી જેને આપણે કેલ્સીટ્રાયોલ જે છે તો એની ડેફિશિયન્સી છે. યાદ રાખો કે ડોમિનન્ટ જે છે એ ટાઈપનું તમારું જીન જે છે ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર સ્યુડો રિકેટ્સ. અત્યાર સુધી જે જોયા હતા એ બધા રિસેસિવ હતા. કયા કયા જોયા આપણે? ડાયાબિટીસ ઇન્સિપિડસ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને ફ્રેજાઇલ એક્સ. આ સિવાયના હિમોફિલિયા અને કલર બ્લાઇન્ડનેસ પણ કેવા હતા? રિસેસિવ ટાઈપના હતા. જેમાંથી હિમોફિલિયા જે છે એ આપણે જોયું હતું કે ફિમેલની અંદર લિથલ, એટલે કે આમ તો હોમોઝાઇગસ કન્ડિશન ક્યાંય પણ હોતી, મેલમાં બી હોતી તો નથી જ, તો હોમોઝાઇગસ કન્ડિશનમાં હોય તો ડેફિનેટલી લિથલ તરીકે બિહેવ કરે છે એવું આપણે જોયું હતું હિમોફિલિયા માટે, રાઈટ. લાસ્ટ વન ઇઝ ડેફિનેટલી ડિફેક્ટિવ ઇનેમલ ઓફ ટીથ. જોઈ શકો છો ઇનેમલ ના હોય તો આ દાંત ક્યાં થઈ ગયા, તમાકુ ખાતા હોય ને પહેલાં ન ખાતા હોય ફાંકીવાળા દાંત એ બધાના કેવા હોય એના જેવા થઈ ગયા છે, દેખાય છે આપણને, રાઈટ. અગેન ઇટ ઇઝ અ ડોમિનન્ટ ટાઈપ ઓફ એન એક્સ લિંકેજ ડિઝીઝ, ફાઇન. તો 5 ડિઝીઝ આપણે જોયા છે. ફરી પાછા 5ના નામ જે છે એ કહી દો, અને આગળના 2 તો ખરા જ પાછા, હિમોફિલિયા કલર બ્લાઇન્ડનેસ વાળા તો ખરા જ. ડાયાબિટીસ ઇન્સિપિડસ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, રાઈટ. આગળનું જો સાયન્ટિસ્ટનું નામ યાદ ન રહેતું હોય કે પ્રોનાઉન્સ ન થતું હોય તો ચિંતા ના કરતા, રાઈટ. ડશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, આખું નામ આ રીતનું છે પણ કદાચ યાદ ના રહે તો મસ્ક્યુલર ડિસ્ટ્રોફી યાદ રહેશે તો પણ ચાલશે, રાઈટ.
because of what it is happening, because there is an absence of dystrophin. શું કામ એબ્સન્સ છે? કારણ કે હોમોઝાઇગસ રિસેસિવ કન્ડિશનની અંદર પ્રેઝન્ટ છે કે જે કારણે ડિસ્ટ્રોફિન પ્રોડ્યુસ થઈ શકતું નથી. જો ડિસ્ટ્રોફિન ના હોય તો એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ સાથેનું જે પણ કંઈ તમારું સાઇટોસ્કેલેટન પ્રોટીન્સનું જે કનેક્શન હોય એ લૂઝ થઈ જશે, એના કારણે મસ્ક્યુલર વીકનેસ થશે. દેટ્સ વાય વી કોલ્ડ એઝ અ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. થર્ડ વન, ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ, લર્નિંગ અને કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ સાથે એસોસિએટેડ રિસેસિવ ડિસઓર્ડર. ફોર્થ વન ઇઝ સ્યુડો રિકેટ્સ, dominant type of a disease where there is deficiency of enzyme, right? એક એવો એન્ઝાઇમ કે જે વિટામિન ડીના સિન્થેસિસ સાથે જે છે રિલેટેડ હોય છે, એ જે છે એ બનતો નથી. એ સંજોગોમાં વિટામિન ડીનું પ્રોપર જે છે એ તમારું સિન્થેસિસ થતું નથી. દેટ્સ વાય કોલ્ડ એઝ અ સ્યુડો રિકેટ્સ, રાઈટ? એન્ડ ફાઇનલી દેર ઇઝ એન ડિફેક્ટિવ ઇનેમલ ઓફ ધી ટીથ, રાઈટ? તો આ બધા જ જે છે એ એક્સ લિંક ડિસઓર્ડર છે. નાઉ વી વિલ મૂવ ટુવર્ડ્સ ધી ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ ઓફ સેક્સ લિંક્ડ કેરેક્ટર્સ. બરાબર? તો એની અંદર બે ટાઈપના જે છે તમારા ઇનહેરિટન્સ બતાવેલા છે, ક્રિસ ક્રોસ ઇનહેરિટન્સ અને નોન ક્રિસ ક્રોસ ઇનહેરિટન્સ. બરાબર? તો ક્રિસ ક્રોસ ઇનહેરિટન્સ એટલે શું? જ્યારે પણ મેલ ઓર ફિમેલ પેરેન્ટ, રાઈટ, વેન મેલ ઓર ફિમેલ પેરેન્ટ ટ્રાન્સફર એ એક્સ લિંક્ડ કેરેક્ટર ટુ ગ્રાન્ડસન ઓર ગ્રાન્ડ ડોટર થ્રુ ધી ઓફસ્પ્રિંગ ઓફ ઓપોઝિટ સેક્સ, રાઈટ, તો એ કેસમાં આપણે એને ક્રિસ ક્રોસ ઇનહેરિટન્સ કહેશું, રાઈટ? એટલે સમજી લ્યો કે કદાચ મધર છે, તો મધર જે છે એ કોને જે છે એ કે ડિઝીઝ જે છે એ ટ્રાન્સમિટ કરે છે? ઓપોઝિટ ઓફસ્પ્રિંગ કીધું તો સીધી વસ્તુ શું આવશે? સન. અને સનમાંથી પછી જે છે એ ક્યાં જશે? તો કે ગ્રાન્ડ ડોટરની અંદર, રાઈટ? સિમિલરલી જે છે તમે મેલ માટે પણ તમે કન્સિડર કરી શકો છો, રાઈટ? તો સે ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે તમે બતાવ્યા છે, બે કેસ બતાવ્યા છે, ડાયાજેનિક અને ડાયાએન્ડ્રિક. ફરી પાછું જ્યાં પણ વર્ડ આવે એન્ડ્રો, દેટ ડઝ મીન દેટ ઇટ ઇઝ રિલેટેડ ટુ મેલ, એન્ડ ગાયનો, રાઈટ, તો એનો મતલબ થશે ઇટ ઇઝ રિલેટેડ ટુ ફિમેલ, રાઈટ? તો આ જે છે એ ખાસ તમારા વર્ડ યાદ રાખવાના, ડાયાજેનિક ક્રિસ ક્રોસ ઇનહેરિટન્સ અને ડાયાએન્ડ્રિક ક્રિસ ક્રોસ ઇનહેરિટન્સ. તો ડાયાજેનિકમાં શું થશે? તો અહીંયા ડેફિનેટલી ફાધર ટુ ડોટર ઇટ ઇઝ ટ્રાન્સમિટેડ અને ડોટર ટુ ગ્રાન્ડસન. તો જોઈ શકો છો કે ઓપોઝિટ સેક્સ આવ્યું, રાઈટ? જો પહેલાં જે છે એ તમારું ફાધર જે છે, પછી જે છે એ ડોટર, અને ડોટર પછી શું આવ્યું? ગ્રાન્ડસન, રાઈટ? તો ડેફિનેટલી ઇટ ઇઝ X linked character is transmitted to the grandson through offspring of opposite sex. તો એક્ઝેક્ટલી મેચ થાય છે જેવું ડિસ્ક્રિપ્શન આપ્યું છે એ પ્રમાણે, બરાબર? સિમિલરલી ડાયએન્ડ્રિક, તો એની અંદર જે છે એ મધર ટુ સન ટુ ગ્રાન્ડ ડોટર, આ રીતે જો કદાચ આવશે તો એને આપણે શું કહેશું? ડાયએન્ડ્રિક, રાઈટ? તો ડાયએન્ડ્રિક, તો તમને એવું થશે કે ભાઈ આ એન્ડ્રિકમાં મધર કેમ પાછી? તો ક્યાં કોના થ્રુ જે છે એ ટ્રાન્સમિટ થાય? ઇન્ટરમીડિયેટ કોણ છે, રાઈટ? સો ઇટ ઇઝ એન્ડ્રો, દેટ ઇઝ અ મેલ કેરેક્ટર, રાઈટ? દેટ્સ વાય, રાઈટ? સિમિલરલી અહીંયા જે છે તમારું ડાયાજેનિક, તો ડોટર થ્રુ, right? તો father to daughter, daughter to grandson, right? That's why it is diagenic. So this is how criss-cross inheritance can be, right? તો ઘણીવાર પેડિગ્રી એનાલિસિસમાં કેવું આપ્યું હોય કે આ ટાઈપનું ટ્રાન્સમિશન આપેલું હોય, પછી તમને પૂછશે કે ભાઈ કયા ટાઈપનું છે, ક્રિસ ક્રોસ ઇનહેરિટન્સ છે કે નોન ક્રિસ ક્રોસ છે, રાઈટ? તો એ કેસમાં સીધી વસ્તુ છે તમે બતાવી શકશો, રાઈટ? સિમિલરલી નોન ક્રિસ ક્રોસ ઇનહેરિટન્સમાં શું થશે કે ઓફસ્પ્રિંગ જે છે તમારો સેમ સેક્સનો હશે, એના થ્રુ જે છે એ તમારા ગ્રાન્ડસન કે ગ્રાન્ડ ડોટરને જે છે એ ડિઝીઝ ટ્રાન્સમિટ થશે. તો બહુ સિમ્પલ વસ્તુ છે, હોલોજેનિક અથવા તો હોલોએન્ડ્રિક, મતલબ કે ખાલી ફિમેલ્સની અંદર જ તમારું જે છે એ જોવા મળશે. જોઈ શકો છો મધર ટુ ડોટર ટુ ગ્રાન્ડ ડોટર. સિમિલરલી જો ખાલી મેલ કેરેક્ટર્સની અંદર જોવા મળે, રાઈટ, મેલ ટુ મેલ, તો દેન ઇટ ઇઝ કોલ્ડ એઝ એ હોલેન્ડ્રિક, રાઈટ? સે ફોર એક્ઝામ્પલ ફાધર ટુ સન ટુ ગ્રાન્ડસન, સો દેન ઇટ ઇઝ મેલ ટુ મેલ, રાઈટ? સો લાઇકવાઇઝ સે ફોર એક્ઝામ્પલ માથામાં ટાલ પડવી, રાઈટ, તો એ ઘણીવાર જે છે એ ઉત્તરોત્તર પેઢી દર પેઢી જે છે પિતા હોય એમાંથી દીકરો અને પછી જે છે પૌત્ર એની ઉપર જોવા મળે, તો ડેફિનેટલી હોલેન્ડ્રિક ટાઈપનું જે છે ક્રિસ ક્રોસ ઇનહેરિટન્સ જે છે એવું તમે કહી શકો છો, રાઈટ? તો ઇનહેરિટન્સ જે છે એ એના કયા કયા ટાઈપ હોઈ શકે એ તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે, રાઈટ? તો ચારે ચાર તમને આવડો જોઈએ. ડાયાજેનિક જો તમને પૂછાય તો સીધી વસ્તુ છે કે શું આવશે? તો ઇટ ઇઝ ફાધર ટુ ડોટર ટુ ધી ગ્રાન્ડસન, રાઈટ? એવી રીતે ડાયાએન્ડ્રિક તમને પૂછે તો મધર ટુ સન ટુ ગ્રાન્ડ ડોટર, લાઇકવાઇઝ, રાઈટ? સિમિલરલી હોલોજેનિક અને હોલેન્ડ્રિક, રાઈટ? તો એ તો બહુ સિમ્પલ છે. હોલેન્ડ્રિક તો આપણે આની પહેલાં પણ જોયું હતું કે જે વાય ક્રોમોઝોમ પર આવેલા હોય ને એવા જીન્સને આપણે શું કહેવાય? હોલેન્ડ્રિક જીન્સ, રાઈટ? તો હોલેન્ડ્રિક નોન ક્રિસ ક્રોસ ઇનહેરિટન્સની અંદર પણ જે છે તમારું સેમ આવશે, એટલે કે ફાધર ટુ સન ટુ ગ્રાન્ડસન, રાઈટ? સિમિલરલી હોલોજેનિક, તો એની અંદર શું આવશે તમારું? મધર ટુ ડોટર ટુ ધી ગ્રાન્ડ ડોટર, લાઇકવાઇઝ. ચલો, હવે બે અલગ અલગ ટર્મિનોલોજી જે છે એ આપણે લર્ન કરવાની છે. એ લર્ન કરીને પછી આપણે આજનો લેક્ચર જે છે એ પૂરો કરશું. સેક્સ લિમિટેડ કેરેક્ટર જે છે આપણે પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો સેક્સ લિમિટેડ કેરેક્ટરનો મતલબ શું? These types of characters are expressed in one sex and they are not expressed in the another sex. Okay? તો રીઝન શું છે? રીઝન એ છે કે એનું એક્સપ્રેશન જીન્સ હોય છે, પણ એ જીન્સનું એક્સપ્રેશન હોર્મોન ઉપર ડિપેન્ડન્ટ હોય છે, રાઈટ? સેક્સ હોર્મોન પ્રોડ્યુસ થાય
તો એ તમારું જે કેરેક્ટર જે છે એ એક્સપ્રેસ થાય, રાઈટ. ફરી પાછું એ જે જીન હશે એ આવેલા હશે ક્યાં, તો કે ઓટોઝોમ ઉપર, એટલે કે દૈહિક રંગસૂત્રો. તો દૈહિક રંગસૂત્રો બંનેમાં હોય, મેલમાં પણ હોય અને ફિમેલમાં પણ હોય, રાઈટ. હવે જે ઓટોઝોમ, રાઈટ, ઓટોઝોમ એટલે કે દૈહિક રંગસૂત્ર, જે આપણા 1 થી 23 જે છે એમાંથી 1 થી 22 જે છે, શરૂઆતના 22 જે છે તમારા એ ઓટોઝોમ છે. 23મી જે તમારી જોડ જે છે એ તમારી સેક્સ ક્રોમોઝોમની પેર કહેવાય છે, રાઈટ. અપ ટુ 22 પેર ઇટ ઇઝ કોલ્ડ એઝ એ ઓટોઝોમ, રાઈટ. તો એ સંજોગોમાં ડેફિનેટલી ઓટોઝોમ ઉપર જ કેરેક્ટર્સ જે છે એ ગોઠવાયેલા છે, જીન્સ જે છે એ ગોઠવાયેલા છે, પણ એનું એક્સપ્રેશન જે છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે, સેક્સ હોર્મોન. તો એડોલોસન્સ આવે ત્યારે જ જે છે એક્સપ્રેસ થાય, સીધી વસ્તુ છે. અને એમાં પણ કયા ટાઈપનું હોર્મોન આવશે તમારું, સે ફોર એક્ઝામ્પલ ટેસ્ટોસ્ટેરોન હોય તો એનું એક્સપ્રેશન થાય. હવે એ કેસમાં ફિમેલમાં તો ટેસ્ટોસ્ટેરોન ઓછું હોય અથવા તો ના હોય, તો એ કેસમાં એનું એક્સપ્રેશન થતું નથી. તો દેટ ઇઝ એન વેરી ગુડ એક્ઝામ્પલ. સે ફોર એક્ઝામ્પલ દાઢીને મૂછ ઉગવા, right. So secondary sexual characteristic, genes for beard and mustache, right. So this expression of the genes for beard and mustache, it is expressed only when there is presence of testosterone. ટેસ્ટોસ્ટેરોન હશે તો બિયર્ડ અને મુસ્ટેક જે છે ડેવલપ થશે, નહીં હશે તો ડેફિનેટલી એ ડેવલપ નહીં થાય, રાઈટ. એન્ડ દેટ ઇઝ વાય, દેટ ઇઝ અ રીઝન વાય કે એડોલેસન્સનો ફેઝ ના આવે ત્યાં સુધી પુરુષોમાં પણ દાઢી મૂછ ઉગતા નથી, એ પછી જ ઉગે છે, રાઈટ. અને ફિમેલ જે છે એની અંદર જે છે એ બિયર્ડ અને મુસ્ટેક જે છે એ જોવા મળતા નથી, યુઝ્યુઅલી જોવા મળતા નથી. બાકી જેનેટિક હોર્મોનલ ડિસઓર્ડર્સ જે છે એ તો આપણે જોઈ લીધા હતા, હર્ષિટ્યુઝમને રિલેટેડ કે પછી એલોપેસિયા, રાઈટ, એ તમને ખ્યાલ જ છે, રાઈટ. તો એ ધેટ ટાઈપ ઓફ પોસિબિલિટીઝ ખરી, રાઈટ. ઘણા પુરુષોની અંદર પણ જે છે કદાચ દાઢીવાળ ના ઉગતા હોય એવું બની શકે, અને ઘણા જે છે સ્ત્રીઓની અંદર પણ જે છે ઘણીવાર જે છે એબનોર્મલી હેર ગ્રોથ કદાચ જોવા મળતો હોય છે, દાઢી મૂછ જે છે એ જોવા મળતા હોય છે. બટ દેટ કુડ બી બીકોઝ ઓફ ધી હોર્મોનલ ડિઝીઝ, રાઈટ, વિચ ઇઝ કદાચ નોર્મલ થોડું ઘણું કદાચ હેર હોય તો એ કોઈ ડિઝીઝ નથી, દેટ યુ ડોન્ટ વરી અબાઉટ, રાઈટ. પણ વધારે પડતા ઉગતા હોય તો ધેન ઇટ ઇઝ ડેફિનેટલી એન હોર્મોનલ ડિઝીઝ. ચાલો આગળ વધીએ છીએ. સેક્સ ઇન્ફ્લુઅન્સ કેરેક્ટર્સ. ડેફિનેટલી સેક્સ ઇન્ફ્લુઅન્સ કેરેક્ટર્સની અંદર જે છે શું થાય છે કે ભાઈ જીન જે છે એ પાર્શિયાલિટી બતાવે છે, રાઈટ. એઝ યુ કેન સી દેટ અહીંયા જે છે એ લખેલું છે દેટ જીન શોઝ ધી પાર્શિયાલિટી, રાઈટ. સો દેટ મીન્સ દે આર ઇન્ફ્લુઅન્સ ડિફરન્ટલી ઇન કેસ ઓફ મેલ એન્ડ ફિમેલ. ઓકે, ફરી પાછું જીન્સ જે છે એ ઓટોઝોમ ઉપર આવેલા છે અને એનું ઇન્ફ્લુઅન્સ જે છે તમારું ક્યાંક ને ક્યાંક મેલ અને ફિમેલમાં પાર્શિયાલિટી બતાવે છે. તો જોઈએ આપણે, હેટ્રોઝાઇગસ કન્ડિશન હોય ત્યારે પ્રોબ્લેમ થશે. જો હોમોઝાઇગસ કન્ડિશન હોય તો ડેફિનેટલી જે છે એ તમારું એક્સપ્રેસ જે તે જીન હશે થઈને જ રહેશે, એ ડોમિનન્ટ હોય કે રિસેસિવ હોય. જે ડોમિનન્ટ હોય તો આપણે આઈડિયલી જોયું હતું કે ભાઈ ગમે તે કન્ડિશનમાં એક્સપ્રેસ થવું જોઈએ, પણ અહીંયા આપણે જોશું કે ક્યાંક ને ક્યાંક થોડુંક એક્સેપ્શન આવે છે, રાઈટ. તો સે ફોર એક્ઝામ્પલ બાલ્ડનેસ, રાઈટ. બાલ્ડનેસ એટલે કે ટાલ પડવી, બરાબર. તો જીન ફોર બાલ્ડનેસ ઇઝ નોર્મલી અ ડોમિનન્ટ જીન. સો કેપિટલ બી તરીકે આપણે બતાવ્યું છે. તો જોઈ શકો છો તમે, મેલ અને ફિમેલ બે કેસ આપણે બતાવ્યા છે, સિમ્બોલ જે છે એ બ્રેકેટમાં દેખાડેલા છે જેથી તમને ખ્યાલ આવી શકશે. જો જે હોમોઝાઇગસ ડોમિનન્ટ હોય તો ડેફિનેટલી મેલ અને ફિમેલ બંનેની અંદર બાલ્ડનેસ જે છે એ જોવા મળશે. જો હોમોઝાઇગસ રિસેસિવ હોય તો એ કેસની અંદર ડેફિનેટલી બાલ્ડનેસ જે છે એ એબસન્ટ હોય છે, મેલ અને ફિમેલ સમજી શકાય છે, એમાં કંઈ આપણે બીજું જે છે એ લોજિક લગાડવાની જરૂર નથી. પણ હેટ્રોઝાઇગસ કન્ડિશન હોય તોની વાત છે. તો જો હેટ્રોઝાઇગસ કન્ડિશન હોય તો મેલમાં બાલ્ડનેસ દેખાડે છે પણ ફિમેલમાં બાલ્ડનેસ દેખાડતું નથી, બાલ્ડનેસ ઇઝ એબસન્ટ. એન્ડ દેટ્સ વાય વી સે દેટ ધીસ જીન ઇઝ શોઈંગ પાર્શિયાલિટી. એન્ડ દેટ ઇઝ ધ રીઝન વાય કદાચ તમને સાચા ખોટા સેન્ટેન્સની અંદર પૂછાય કે બાલ્ડનેસ નોર્મલી ફિમેલમાં જોવા મળતી નથી, તો સીધી વસ્તુ છે હોમોઝાઇગસ રિસેસિવ હોય તો જ બાલ્ડનેસ જોવા મળે, રાઈટ. હેટ્રોઝાઇગસમાં પણ એ બાલ્ડનેસ જે છે એ દેખાડતું નથી, રાઈટ. તો સીધી વસ્તુ છે કે ટાલવાળી સ્ત્રી જે છે એ જવલ્લે જ જોવા મળે છે, આવું આપણને પૂછાય તો સીધી વસ્તુ છે કે સેન્ટેન્સ સાચું છે. જીનેટિકલી વી હેવ લર્ન થ્રુ ધી સેક્સ ઇન્ફ્લુઅન્સ કેરેક્ટર્સ, રાઈટ. ફરી પાછું બે ટર્મિનોલોજી આપણે ભણ્યા. એક ભણ્યા આપણે સેક્સ ઇન્ફ્લુઅન્સ કેરેક્ટર, બીજું જે ભણ્યા આપણે સેક્સ લિમિટેડ કેરેક્ટર. સેક્સ લિમિટેડ કેરેક્ટરમાં શું જોયું કે એ જે પણ કંઈ જીન ઓટોઝોમ ઉપર આવેલા છે એનું એક્સપ્રેશન કોના ઉપર ડિપેન્ડ કરે છે, કોન્સન્ટ્રેશન ઓફ ધી સેક્સ હોર્મોન. જો એ સેક્સ હોર્મોન હોય, સે ફોર એક્ઝામ્પલ ટેસ્ટોસ્ટેરોન હોય તો બિયર્ડ અને મુસ્ટેકનું ડેવલપમેન્ટ થાય. જો ના હોય અથવા તો ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઓછું હોય તો એ જે છે એક્સપ્રેશન થતું નથી. સિમિલરલી સેક્સ ઇન્ફ્લુઅન્સ કેરેક્ટરમાં જોયું આપણે કે જે જીન બધા જે છે તમારા ઓટોઝોમ્સ ઉપર જે છે પણ એ પાર્શિયાલિટી બતાવે છે એક્સપ્રેશન માટે. મેલમાં એક્સપ્રેસ થાય છે, ફિમેલમાં એક્સપ્રેસ થતા નથી, જેનું સરસ મજાનું એક્ઝામ્પલ આપણે બાલ્ડનેસ માટે જે છે એ લીધું છે, રાઈટ. તો આટલું લર્ન કર્યા પછી આપણે કમ્પ્લીટ ડિટેલ્સ જે છે એ એક્સ લિંકેજની જે છે અને એના ઇનહેરિટન્સને રિલેટેડ જે પણ કંઈ ડિટેલ્સ જે છે એ આપણે પૂરી કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં એક એઆઈપીએમટી લેવલનો ટોપિક જે છે આપણે લર્ન કરશું, દેટ ઇઝ ન્યુરોસ્પોરા, રાઈટ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લર્ન કરીશું. થેન્ક યુ વેરી મચ.